દેવો ને મને બહુ દાંત આવતા પડ એમ જ આવતા. તને મમતા છે ને દેખાય કાળી પણ આમ સ્વભાવની ગુણવત્તા બધી રીતે સારી છે એટલે એ ઉપાધિ નથી મારે. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો સરસ મજાનો વિડીયો શરૂ કરી દીધો છે બપોરે 1 વાગે. 1 વાગી ગયો છે. આમ તો એને આમ તો ફોકસ થાય, બારીનું વધારે ફોકસ થઈ રહ્યા એટલે એવું છે. હા, જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને? છે ને 12:30 થઈ ગયા. 1 વાગ્યો, 12:30 નહીં, 12:30 હું પહોંચ્યો. અત્યારે 1 વાગ્યો. 1 વાગે શરૂ કર્યો વિડીયો. હા, ફોન મેં કઈ જોયું નથી કેટલા વાગ્યા. તે જો 1 વાગી જશે ને હું ગઈ હતી અદુભાઈને મૂકીને સીધું મારો કુર્તી ને એવું બધું ફિટિંગ કરાવવા દીધી હતી ને એ લેવા ગઈ હતી. એમાં મોડું થઈ ગયું. હા, ને આપણે છે ને આગળનો વિડીયો જે કાલે મૂક્યો ને એમાં બધી એવી કમેન્ટો આવી કે મમતા એટલી કાળી છે તોય તમે એના લગ્ન કેમ કરી લીધા, એમ કમેન્ટ આવી હતી. રૂપનો મોહ ન હોય, જે સ્વભાવની બધી રીતનું હોય એ રીતનું આપણે જોવાનું હોય. તો આપણે એ કાળાનો મોહ નથી આપણને, જેવા હોય એવા પણ સ્વભાવની એવી રીતનું હોય ને તો સારું પડે એમ. તો મમતા છે ને દેખાય કાળી પણ સ્વભાવની ગુણવત્તા બધી રીતે સારી છે એટલે એ ઉપાધિ નથી મારે. તો એટલે મમતા છે ને લગ્ન કર્યા છે આપણે કાળે યારે. તો ઘણી બધી કમેન્ટો આવી છે કે તમે આગળ વિડીયો બનાવો સ્ટોરીનો અને લોકડાઉન વખતની સ્ટોરી છે એનો વિડીયો બનાવો, પણ આપણે છે ને ટાઈમ રહેતા એક વિડીયો બનાવશું. કેમ કે પછી બધું એકારે અત્યારે રેગ્યુલર ભેગું કરી નાખ્યું ને તો પછી પબ્લિકને એમ થઈ જાય કે આ તો રોજ નથી જો, આ રોજ એક નવી સ્ટોરી લાવે. એટલે આપણે ગેપ પાડશું, થોડાક દિવસ પછી આપણે પાછું વિડીયો બનાવશું. કેમ કે રોજ પાછું હવે આવડી આ સ્ટોરી મૂકી, પછી કાલ પાછું એમ કે લોકડાઉનની, પછી પાછું અમારે મેરેજની એ બધી સ્ટોરીઓ આવશે પણ રહેતા એમ. અમાર કેતન છે ને લગ્ન ચા પછી સુધરી જશે, હવે એવા છે નહીં નથી હવે નથી. એટલે છે ને આનું પર હવે પૂરો ભરોસો છે. મેં કીધું તું એને, મને ખબર પડી ને લગ્ન છે પછી હદદેવે નાનો હતો 6-7 મહિનાનો હશે ત્યારે મને ખબર પડી કે પછી મેં છેલ્લે પહેલી વાર ઓફર આપી દીધી હતી કે હવે આ પછી આવું ન આવવું છે, હવે પછી નહીં સુધરી જશે. પછી ને આપણે સુધરી જાય. નકર આપણે હતા અત્યાર સુધી આ 2-5 વર્ષ જેવું થયું. કા 5 વર્ષ જેવું થયું છે. 6 વર્ષનો 6 વર્ષ. એટલે એ વખતે તે લગ્ન પછી હું રહેતો જ તે સ્ટાઇલિંગ આમ હેન્ડસમ વાળ બધું રાખીને. એટલે 6 વર્ષ એના છે એટલે 1 વર્ષ આપણે લગ્ન ના છે એટલે 7 વર્ષ છે. 8મું વર્ષ બેઠું એટલે 1 વર્ષ તમારે આમ રહેતા આમ બધી રીતે અને પછી ફરી ગયા. હા, પછી એ બધું સુધારો કરી નાખ્યો. કેમ કે પછી રહેતા બધી ભાન આવી એવી. કેમ કે નકર બધું બાળપણમાં જ જતું હતું, છોકર બુદ્ધિમાં એમ. આટલી બધી ભાન નહોતી મને. આ તો પછી શું છે કે રહેતા વ્યવહારમાં બધે ભળવા મળ્યો અને ખબર પડવા મળી કે આનું આમ કરાય આમ ન કરાય એમ. તો એ રીતે પછી કરી નાખ્યું. કા એટલે છેલ્લે પહેલી વાર મેં ઓફર દીધી હતી, જો તમે આવું કરશો તો અમે છે ને દવા પીને મરી જાવ એમ જ કીધું હતું. ફોટો નહીં ગાવો એમ જ કીધું હતું. તો હું કહું જો અમને જોતા હોય તો એ બધું મૂકી જાઓ. બસ એ પછી મૂકી દીધું. પછી હવે જ્યાં જાય ને મારા કોઈ જે બાબતનું એ છોકરી બાબતનું મારે હવે કહેવાનું જ ન રહે. આવું ન આવે એમ કોઈ જે હવે હું તમને સંભાળું કોઈ દી ટેન્શન જ નહીં. હવે છોકરી બાબતનું ગયું બધું એમ. એ બાબતનું હોય જ નહીં અમારે. એક એ બાબતનું એ છે ને કામેથી સીધા ઘરે આવે, ઘરેથી ખાઈને જોઈ ને કઈ હું પરાને લઈ જાઉં ને તો કોઈ કોકની ઘરે બેહવા આવે, બાકી ન આવે. ખાઈને આપણે વાળું કરીને ભૂઈ જવાનું છે ને ગોવા જોવે એટલે એ ઘરની બહાર તો નીકળતા જ નહીં. પેલા જાતા રાતના 3 વાગ્યા સુધી દોસ્તાને યારે રખડતા. નહીં, પેલા એટલે સગાઈ પહેલાનું છે ને, સગાઈ પહેલા હું આખી રાત જાગતો. હું ઘરે ખાલી નાવા ધોવા આવતો મારા, અને આખો દિવસ આખી રાત હું ગારિયાધરમાં જ કાઢતો. કેમ કે મારા ભાઈબંધ દોસ્તાર બધા એવા હતા ને ત્યારે હું એ બધાને હારવારે આખો દિવસ ખરતો ને એમ. ગાડીઓનો એવો શોખ હતો ત્યારે. મારી પાસે ગાડી પહેલાં હતી બહુ ગજબની, યામાહા હતી, પછી પલ્સર ભડભડિયું હતું, યામાહા બહુ જૂનું મોડલ હતું. એટલે ભડભડિયું હું દેવન મને બહુ દાંત આવતા ભડ એમ જ આવતા. તને જોયું ન હોય તો તને એમ જ લાગે. કેમ કે યામાહા વસ્તુ એવી હતી કે એ ગાડી આપણે વેચી નાખી. વેચી નાખી એમ ભલે ને, પણ એ ગાડીની ડિમાન્ડ હતી યામાહા. ત્યારે આને હજી તને ગાડીની ખબર નથી એ ગાડી શું હતી એમ. યામાહાની બહુ ડિમાન્ડ હતી એ વખતે. ત્યારે આપણે સેકન્ડમાં લીધી હતી એ ગાડી, પણ બહુ મજા આવતી ગાડી આપણને એમ. ત્યારે બધા ભાઈબંધ દોસ્તાર એવા હતા. પછી સગાઈ થઈ પછી તો આને વાતો સીધું કરવામાં રહ્યો, પછી ઓછું કરી નાખ્યું ભાઈબંધ દોસ્તારો. લગ્ન થયા પછી તો હાવ ઓછું, ભાઈબંધ જ નહીં. લગ્ન પછી ભાઈબંધ હાવ ઓછું. રસ્તામાં ભેગા શા હોય તો વાત કરી લે, ઉભા રહે, ચા પાણી પીવે,
ભાઈ કે આમ જવાનું આવવાનું એ બધું બંધ. નકર પેલા એટલે અમે બહુ મેં ના રખડ્યા. નથી પાડી હો. એમ કે તમે એમ કહેવા કે મમતાનો હોપ છે એમ મેં ના, ના ના, નથી એવું પાડી. નહીં. એને હાથે ઈ સમજી મારા હાથે પછી બધું બંધ કરી દીધું એમ. ગયા. મેં એને કાંઈ કહેવા કહો જ નહીં એ કોઈ દી કાંઈ બહાર જ ન થાય. એ વખતે વિડીયો બનાવતો હોત ને તો બહુ મજા આવે પણ એ વખતે આપણે વિડીયો નથી બનાવ્યો ને એ એક પ્રોબ્લેમ હતો નકર તો એ મજા વખત આવે. નહીં એ વખત નહીં લોકડાઉનમાં શરૂ કર્યા હોત ને હા લોકડાઉનમાં પણ કર્યો અમને હોત ને કાંઈ તોય ખબર જ નહોતી. હા. આ વિડીયો નામ બને આમ થાય એમ અમને કાંઈ ખબર જ નહોતી. હમ. પણ જો લોકડાઉન ચાલુ કર્યું ને લોકડાઉન તો બહુ મજા આવી કાં ગજબનું ગયું લોકડાઉન અમારું. અમે વિડીયો ઉતારતા જ તે પણ કેવા ટિકટોક ટિકટોક હતું ત્યારે એ ટિકટોક હતું એ વખતમાં ટિકટોકમાં ઉતારતા ત્યારે કાં? બધા ગામડે ભેગા થતા ગામડેથી પાછો હું અહીંયા આવ્યો હતો અહીંયા હું જે હેરાન થયો હતું ને એ આગળ કહાની કહીશું પણ અત્યારે છે ને હવે 1 વાગી જશે ને જમીન પાછું મારે કામે જવાનું છે તો હાલો જમવાનું કાઢો પહેલાં જમી લેવી. હા હાલો આજમાં કાંઈ ખાસ શાક બન્યું નથી. કાંઈ નહીં તો થોડુંક ખાવાનું હોય બપોરે મને સાંજે નહીં જ ભાવે. તમને? સાંજે સારું ખાવાનું હોય તો હાલો હા, એમ. જોઈ કેવું ખાસ નહીં બન્યું આપણે હવે ખાસ છે ને ગાંઠિયાનું શાક નથી એમ કહેતી હતી મમતા અને ભાખરી છે ગાંઠિયાનું શાક બનાવ્યું છે ડુંગળી મોળે છે કા મને ન ભાવે ગાંઠિયાનું શાક. કાંઈ નહીં ચોમાસાનું મજા આવે આવું મને વરસાદ ન ભાવે એટલે જ મેં કીધું ખાસ શેર નહીં એટલે. કાંઈ નહીં હું અડધી ભૂખી રહીશ. હા તો વાંધો નહીં રોંઢે કાંક નાસ્તો કરી લીજો. રોંઢે જવાનું છે મારી બેનની ઘરે. હા એને તાર બેનની ઘરે શું જવાનું છે? હા અત્યારે ને હેતુને ગોવણા કર્યા છે. હમ સંતોષી માનું વ્રત છે ને હા એ ઉજવે છે એટલે જવાનું છે. તો જવાનું છે તમારે ટાઈમ રહે તો તમે મૂકી દેજો. હા નહીંતર અમે વ્યા જશું રિક્ષામાં. કાંઈ વાંધો નહીં કાંઈ નહીં હાલો તો એ તો રોંઢકના જવાના છે એની બેનની ઘરે અને મારે તો કંઈક કામે જવું છે તો જમી લેવી પહેલાં. મમતાની છે ને વૈયા છે ને બેનની ઘરે રોંઢાજીના કા હા હું 4:30 આવી. હમ કેમ કે ગોવણા કરાયેલા હતા અધુને ને એને. હા. તો આજે આ બધા ગોવણા પરસાદી લઈને ઊંધા ખાય છે. હજી છે ને આ બધા પ્રસાદી લઈને ઊભા થયા છે થાય છે હજી બેઠા છે હરદેવને ને એને ગૌણા કર્યા છે એમ કહે છે કા હા સંતોષીમાનું વ્રત આવે ને કયું સંતોષીમાનું. સંતોષીમાનું વ્રત હતું એ મારા પાટલા હાવું છે ને ઉજવું છે અત્યારે કા હા તો હું કાંઈ ગૌણો નથી હું વાટે રહું હે વાંધો નહીં તો ભાઈ હાલે છોકરાને જમાડવાનું કાંઈ હતું મજા આવી ને હે તો એ બધા છે ને છોકરાને જમાડી દીધા છે અને મમતાને લઈ જવાના છે ઘેરે કા હા હવે થોડીક પરસાદી અમે લઈ લઈએ. હમ હા તે મારે થોડુંક કામ છે ત્યાં હું પૂરું કરી દઉં હા તો એમ કરો. તમે પ્રસાદી લઈ લ્યો ત્યાં પાટલા હવના ઘરેથી જઈ આવ્યા અને આવીને છે ને મમતાને તોય રાંધવું તો પડ્યું જ છે કેમ કે એ બહુની થઈ હતી ત્યાં જમવામાં એટલે હું ગોણી નહોતી. એમ ને હરદેવને લઈને તું ગઈ છે એટલે તારે જમવાનું આરવાર હોય હા તો એને જમી લીધું છે ત્યાં અને મારે અને ચિરાગને ત્યારે રાંધવું તો પડે જ તે પાછું એટલે મારે સાડા ક્યાં પોરોત રહીશ. 8:30 થઈ જશે ને તોય રાંધવું પડશે. હા તોય રાંધીને દેવું જ પડશે એને જોયું હા આમ કરાય આમ જ હોય ને આપણે એમ છે કે હાલો આજ પોરો પણ તમે બપોરે કહેતા ને સાસ ખાઈ લીધી. હા એટલે આ વ્રતમાં છે ને ખાટું ખાઈને પ્રસાદી ન લેવાય એવું છે. હા. આપણે રાહ નથી એટલે આપણે કઈ બહુ મહેનત નથી. હમ. આમાં કહેવાય ખાટું ખાઈને ન પ્રસાદી લેવાય. ઉતાવળમાં છે ને જોવા તુરિયાની આખી શીર નાખી દીધી છે મમતાએ જેને આડે આવે ને કા હા. કાંઈ નહીં એટલે કેતન અને ચિરાગભાઈ બાકી છે એનું આગળ બેન રાંધવાનું છે. હમ આગળ ફટાફટ ગળ નાખું તો તુરિયાનું શાક બનાવી નાખું. હા આગળ 2 ભાખરી કરી નાખું. થઈ રહે ખાવું છે આપણે ભૂઈ જવું છે. વાંધો નહીં રાંધી નાખો ખાઈ કઈ જેવું ખાવું. કાંઈ નહીં રાંધી નાખો પછી પોરો હા. ચિરાગ આવી જશે અને જો વાળુકરો બેસી જશે મારો વાટો જ હતો એને ચિરાગની વાટે હતો ને ઓલા હાટું વેફર લેતા હોય કા ઉજવણું કર્યું કે ને હે ગૌણો બન્યો તો હું કહેશો હા ભાઈ શીરા કાટું લાઈક કરી દઉં એમ કે હરદેવ કા વેફર લેવો એટલે હે હા હે તો રોજ કે એને કાંઈ એવું ન હોય કાંઈ નહીં તો સૂર્યનું શાક મસ્તીનું બની ગયું છે રહ તું તેલમાં એમાં એમ ચિરાગભાઈ એમ કે આવું શાક મને ન ભાવે. બોલો હવે એને શું કેવું એ મારે? તુરિયાનું શાક એને નથી ભાવતું એને બપોરનું સેવનું શાક હતું એ આપી દીધું છે કા હા. ખાઈ લેવાય તુરિયા તો અત્યારે મજા આવે ચોમાસામાં તો તારે જ નથી ખાવાનું જ છે બરાને. તારે નથી ખાવાનું ને હું જમીને આવી. કાંઈ નહીં તો આમ મેં ક્યાં આજ ખબર કઈ ખાટું ખાધું નતું હા એટલે આપણે પ્રસાદી લઈ લીધી. ઠીક. હા તો કાંઈ નહીં હાલો અમે છે ને વાળું પાણી કરી લઈએ હવે ને હાલો તો વરસાદ ધીમું ધીમું બહાર શરૂ છે તો વિડીયો કશું એમ તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું એક નવા વિડીયોમાં.